ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે 22 જાન્યુઆરી મિત્રો જે રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે એની પહેલાં મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। શું છે પૂરો વિડીયો લઈને આવી ગયો છું? તો ભાઈ ચેનલમાં નવા છો તો જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો, સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે વિડીયો કરીશું ભાઈ ચાલો। તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે 22 જાન્યુઆરીએ PM મોદી અને સાથે સાથે યોગી જે મિત્રો રામ મંદિર છે તેનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે। ત્યારે મિત્રો ઘણા બધા નેતાઓ, ઘણા બધા સેલિબ્રિટી અને ઘણા બધા લોકો પણ ત્યાં આવવાના છે। મિત્રો આની પહેલાં આપણે વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। જે વિડીયો વિશે વાત કરીએ તો મિત્રો ઘણા બધા જટાયુઓ, ઘણા બધા બંદર અને સાથે સાથે ઘણા બધા પક્ષીઓ પણ જોવા મળ્યા છે। આના વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે જ્યારે મિત્રો રાવણ છે એ સીતાનું અપહરણ કરીને લઈ જયા હતા ત્યારે મિત્રો જટાયુએ મિત્રો એમ કીધું રાવણ ઉપર હુમલો કર્યો હતો। જેમાં મિત્રો તમને બધા લોકોને ખબર છે કે 22 જાન્યુઆરી જે રામ મંદિર છે તેનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ને રામ ભગવાને મિત્રો મંદિરમાં બેસાડવાના છે। આના વિશે વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો ત્યાં ઘણા બધા નેતાઓ, ઘણા બધા સેલિબ્રિટી, સાથે સાથે મિત્રો યોગી અને મિત્રો મોદી પણ ઉદ્ઘાટન કરવા આવવાના છે। તેમાં તેને જ મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો ભાઈ વડોદરાના મિત્રો એક ભરવાડ સમાજના ભાઈએ 108 ફૂટની અગરબત્તી પણ બનાવી છે। તે પણ મિત્રો એમ કીધું એક તરીકે ભાઈ વર્લ્ડ રેકોર્ડ કહેવાય, કારણ કે મિત્રો 108 ફૂટની ભાઈ કોઈ દિવસ ભાઈ અગરબત્તી બનતી નથી, પરંતુ મિત્રો તે ભાઈએ કરી બતાવ્યું છે। તો તમારા વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આપણે એક નવા વિડીયોમાં મળી, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।